નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે પંચાંગ શું છે તે પણ જણાવીશું, સાથે સાથે દિન વિશેષનો શું છે મહિમા, સાથે સાથે દિન વિશેષમાં શું આજે વાત આપણી સાથે જ્યોતિષાચાર્ય કરશે. સાથોસાથ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય તેમજ જેનો આજે જન્મદિવસ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, આવનારું વર્ષ તેમનું કેવું રહેશે. સાથોસાથ જે પણ કોલર મિત્રો કોલ કરે છે તેમાં તેમની સમસ્યા, તેમના પ્રશ્નો જણાવે છે, તે પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવશે. તો આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ જો કે ભારતમાં નથી દેખાવાનું, પરંતુ આ ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર અવશ્ય પડવાની છે. દર્શક મિત્રો, ગ્રહણ આપણા જીવનની અંદર એક એવો ભાગ હોય છે કે જેના લીધે દેશ અને દુનિયા ઉપર ઘણી બધી અસરો થતી હોય છે. આપણે જોઈએ છીએ દર્શક મિત્રો કે જ્યારે ચંદ્રગ્રહણ થયું એના પછી ઉત્તરાખંડની અંદર ભૂસ્ખલનને લગતી સમસ્યાઓનું સર્જન થયું, પાણીના લીધે સમસ્યાઓ આવી, રશિયાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભૂકંપને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ. દર્શક મિત્રો, આ ગ્રહણ જ્યારે આવતું હોય ત્યારે દેશ અને દુનિયા ઉપર એની વિશેષ અસરો થતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણનો પ્રભાવ આપણા ઉપર વિશેષ માત્રામાં રહેવાનો છે. સૂર્યગ્રહણની દેશ અને દુનિયા ઉપર શું અસર થશે, તમારી રાશિ ઉપર શું અસર થશે અને તમારે કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 20/9/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ બની રહી છે. અને ખાસ કરીને આજે પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે, સાધ્ય નામનો આજે યોગ છે અને આજે વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ સવારે 10:36 સુધી રહેશે અને 11:26 સુધી રહેશે અને ત્યારબાદ શકુની નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આજે દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? અંકુરભાઈ, દિન વિશેષ એક ભવિષ્ય દર્શનનો એક એવો મુદ્દો છે કે જેને જોવા માટે ઘણા બધા દર્શક મિત્રો તલપાપડ થઈ રહ્યા હોય, રાહ જોતા હોય. કારણ કે એની અંદર જ્યોતિષને લગતી વાતો હોય, વાસ્તુશાસ્ત્રને લગતી વાતો હોય, ધર્મને લગતી વાતો હોય. દર્શક મિત્રો, ઘણું બધું જાણવાનું આપણા સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિને અનુલક્ષીને આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર ઘણી બધી વસ્તુઓ આ વિષય ઉપર કહેતા હોઈએ છીએ. વાત દર્શક મિત્રો આજે આપણે વર્ષ 2025ના અંતિમ સૂર્યગ્રહણની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, સૂર્યગ્રહણ તમારી કુંડલીમાં પણ જો સૂર્ય રાહુની સાથે છે, સૂર્ય કેતુની સાથે છે તો એ ગ્રહણ યોગનું સર્જન કરે છે. એવી જ રીતે દર્શક મિત્રો, આ ગ્રહણ બહુ જ મહત્વનું છે. કારણ કે આ ગ્રહણ જોવા જઈએ તો 21 સપ્ટેમ્બર 2025ના રોજ આ ગ્રહણ થવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે 11 વાગે આ ગ્રહણનો પ્રારંભ થશે અને 22 સપ્ટેમ્બર વહેલી સવારે 3:23 સુધી આ સૂર્યગ્રહણ રહેવાનું છે. દર્શક મિત્રો, 4 કલાકથી વધારે આ ગ્રહણનો પ્રભાવ દેશ અને દુનિયા ઉપર પડવાનો છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો રાત્રિના 1:11 પિકઅપ ટાઈમ હશે એનો, અને આ સમયગાળો એક અત્યંત મહત્વનો સમયગાળો છે. જો કે ભારત દેશની અંદર દર્શક મિત્રો આ ગ્રહણ દેખાવાનું નથી, એટલે ગ્રહણના જે સૂતકના નિયમો હોય આ નિયમોનું પાલન ભારત દેશની અંદર નથી કરવાનું. આ ગ્રહણ છે એ પ્રશાંત મહાસાગરની અંદર દેખાશે, ન્યુઝીલેન્ડની અંદર દેખાશે, ઓસ્ટ્રેલિયાની અંદર દેખાશે,
એન્ટાર્કટિકાની અંદર દેખાશે અને આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની વિશેષ માત્રામાં અસર દેશ અને દુનિયા ઉપર પડવાની છે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર એવું કીધું છે કે જે જગ્યાએ ગ્રહણ દેખાતું હોય એ જગ્યાએ ગ્રહણનો પ્રભાવ 75 થી 100% જેટલો પડતો હોય છે અને જે જગ્યાએ ગ્રહણ નથી દેખાતું આવી જગ્યાએ ગ્રહણનો પ્રભાવ 25% જેટલો પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ભારત દેશમાં આ ગ્રહણ દેખાવાનું નથી, પરંતુ એનો પ્રભાવ તો પડવાનો જ છે. હવે દર્શક મિત્રો, સૂર્ય પૂર્વ દિશાનો કારક ગ્રહ છે. ભારતના જે પૂર્વીય પ્રદેશો છે આ પૂર્વીય પ્રદેશોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થશે. એટલે એવું કહી શકાય કે ચાઇના, ત્યાં પણ તકલીફોનો દોર ક્યાંક ને ક્યાંક વધારે પડતો આ સમયગાળાની અંદર જોઈશું, કારણ કે આ ગ્રહણનો જે પ્રભાવ છે આગામી 6 મહિના સુધી રહેવાનો છે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ન્યુઝીલેન્ડની અંદર પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો થઈ શકે, રાજકીય સમસ્યાઓનું સર્જન થતું જણાય. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ઉત્તર અમેરિકાના જે પ્રદેશો છે આ પ્રદેશોની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધતો જણાય. દર્શક મિત્રો, ગ્રહણ જ્યારે જ્યારે થતું હોય છે એ ગ્રહણ પછીના 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ, 180 દિવસ સુધી આનો વિશેષ પ્રભાવ પડતો હોય છે, જેની અંદર સુનામી છે, કોઈ પણ પ્રકારની કુદરતી આફતો છે, આવી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક થતી હોય. હવે દર્શક મિત્રો, આની પહેલા ચંદ્રગ્રહણ થયું અને ચંદ્રગ્રહણ બાદ એટલે કે પૂર્ણિમાના દિવસે આ ચંદ્રગ્રહણ થયું અને સર્વ પિતૃ અમાવસ્યા આ દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. હવે દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણનો પ્રભાવ વિશેષ માત્રામાં આપણા ઉપર અસર કરવાનો છે, કારણ કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જ્યારે આ ગ્રહણ બની રહ્યું છે ત્યારે વરસાદને લગતી સમસ્યા, કુદરતી આફતોને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વધતી જણાશે. જે જગ્યાએ વરસાદ નહોતો એ જગ્યાએ વરસાદનું પ્રમાણ આપણે જોઈ શકીશું. નવરાત્રી પછીનો જે સમયગાળો છે એટલે ગ્રહણની અસર રહેવાની છે, એટલે ઋતુમાં ચેન્જીસ આવી શકે અને ક્યાંક ને ક્યાંક વરસાદનું વાતાવરણ અમુક જગ્યાએ તકલીફમય અને ખેડૂતોને પણ સમસ્યાઓનું સર્જન કરી શકે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે આ ગ્રહણ બની રહ્યું છે તો આ ગ્રહણ કન્યા રાશિની અંદર છે. કન્યા એટલે કોની રાશિ? તો કે બુધ મહારાજની રાશિ. બુધ એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ ગણવામાં આવે. એટલે આ સમયગાળામાં આપણે જોઈશું કે ઇકોનોમીને લગતી સમસ્યાઓ ઘણી બધી સર્જાશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ઘણા બધા શેર બજારની અંદર અપ ડાઉન ક્રિએટ થશે. એટલે શેર બજારની અંદર પણ અફરાતફરીનું વાતાવરણ આપણે જોશું. અત્યારે ઓલરેડી ટેરિફ વોર બધી જગ્યાએ ચાલી જ રહ્યો છે. હવે કન્યા રાશિમાં ગ્રહણ છે. આ ટેરિફ વોરના લીધે સમસ્યાઓનો દોર વધતો જણાશે. આપણે એવું વિચારીએ છીએ કે ટેરિફ વોર બસ પૂરું થઈ ગયું, હવે હમણાં પૂરું થવાનું છે. વાત ખોટી. હજી આ ટેરિફ વોરનો સમયગાળો ક્યાંક ને ક્યાંક હજી આપણને 1 થી 2 મહિના સુધી પરેશાન કરી શકે એમ છે, કારણ કે 30 દિવસ ભારત દેશમાં ગ્રહણ નથી દેખાવાનું એટલે 25% એની અસર થવાની છે, પરંતુ વર્લ્ડની અંદર જયારે આ ગ્રહણ દેખાવાનું છે તો આ ગ્રહણનો પ્રભાવ અલગ જગ્યાએ પડશે. એટલે ટેરિફ વોર પણ ક્યાંક ને ક્યાંક સક્રિય બનશે. ટેરિફ વોરને લીધે પણ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ સમસ્યાઓનો દોર વધતો જણાશે. હવે આ ગ્રહણના લીધે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ અમુક જાતની સમસ્યાઓનું સર્જન થઈ શકે, કારણ કે 180 દિવસ સુધી આ ગ્રહણનો વિશેષ પ્રભાવ પડવાનો છે. આપણી રાશિ ઉપર તો એની અસર થવાની જ છે, પરંતુ દેશ અને દુનિયા ઉપર એની સવિશેષ માત્રામાં અસર આપણે જોઈશું. અને એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈશું કે આ ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દેશ અને દુનિયાની અંદર તકલીફોનું વાતાવરણ થોડું ઘણું સર્જાશે, કારણ કે સૂર્ય આત્માનો કારક છે. સૂર્યના પ્રકાશ અને ચંદ્રની શીતળતાથી આપણે જીવીએ છીએ અને એટલા માટે જ્યારે આ સૂર્ય ગ્રહ પોતે દૂષિત થઈ રહ્યો હોય ત્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર પણ સમસ્યાઓનો દોર વધી શકે છે, તકલીફોને લગતી સમસ્યાઓ આવી શકે છે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક કુદરતી આફતો વિશેષ માત્રામાં આપણને જોવા મળી શકે એમ છે. આ જ વિષય ઉપર દર્શક મિત્રો વાત કરીશું. તમારી રાશિ ઉપર એનો કેવો પ્રભાવ પડશે અને તમારી રાશિની અંદર એનો જો દુષ્પ્રભાવ પડી રહ્યો છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ખૂબ સરસ તમે સૂર્યગ્રહણના પ્રભાવ વિશે જણાવ્યું છે. હવે
સ્થૂળ રીતે તો અહીંયા આપણે જોઈ તો નથી શકવાના, એટલે સૂતક પણ નથી લાગવાનું. પણ એક પ્રશ્ન મનમાં મને એ થઈ રહ્યો છે કે જ્યોતિષીય રીતે કેવી રીતે એ અસર કરશે, કઈ કઈ રાશિઓ ઉપર એ અસર કરી શકે છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? અંકુરભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો સૂર્ય ગ્રહણ જ્યારે કન્યા રાશિની અંદર આ ગ્રહણ બની રહ્યું છે ત્યારે અલગ અલગ ગ્રહોનો પ્રભાવ એના ઉપર પડતો હોય છે. આપણે ખાલી શું કરીએ ભાઈ, સૂર્ય દૂષિત થાય છે, સૂર્ય રાહુ અથવા કેતુથી દૂષિત થાય એટલે આપણે એને ગ્રહણ કહેતા હોઈએ છીએ. પરંતુ ગ્રહણ સમયે બીજા ગ્રહોનો પ્રભાવ જોવો પણ અત્યંત જરૂરી છે. કારણ કે જ્યારે અલગ અલગ ગ્રહોનો પ્રભાવ સવિશેષ માત્રામાં પડતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ થતી હોય છે. હવે જ્યારે દર્શક મિત્રો આ ગ્રહણનો પ્રભાવ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આ સૂર્ય ગ્રહણ બની રહ્યું છે, તો આ સૂર્ય ગ્રહણનો વિશેષ માત્રામાં પ્રભાવ દેશ અને દુનિયા ઉપર પડવાનો. પરંતુ સૂતકના નિયમો આપણે ભારત દેશની અંદર નથી પાળવાના. હવે છતાં પણ ગર્ભવતી મહિલા હોય, વૃદ્ધો હોય, આવા લોકોએ આ સમયગાળાની અંદર, આમ તો રાત્રિનો સમય છે એટલે બહાર તો કોઈ નીકળતા ના હોય, પણ છતાં પણ જો નીકળતા હોય, કારણ કે આ સમયગાળાની અંદર બહાર ન નીકળવું એ પણ હિતાવહ રહેશે, પ્રભુ ભજન કરવું એ પણ સારું રહેશે. સૂર્યગ્રહણના વિશેષ પ્રભાવ તમારી રાશિ ઉપર કેવી રીતે પડશે, રાશિ મુજબ કયા ઉપાયો કરવા, એ આપણે રાશિ ભવિષ્યની સાથે જ જોવું છે કે દરેક રાશિના ગ્રહ જાતકો છે એના ઉપર કેવો પ્રભાવ પડશે. કારણ કે જ્યારે આ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે કુંભ રાશિની અંદર રાહુનો પ્રભાવ હશે, જ્યારે સિંહ રાશિની અંદર ઓલરેડી કેતુ મહારાજ બિરાજમાન હશે. હવે કન્યા રાશિની અંદર જ્યારે આ ગ્રહણ બને છે, કારણ કે ઘણી બધી વખત અંકુરભાઈ કેવું બનતું હોય કે રાહુ અને સૂર્ય સાથે હોય તો ગ્રહણ થતું હોય, કેતુ અને સૂર્ય સાથે હોય તો ગ્રહણ થતું હોય. હવે આ વખતે આપણે જોઈએ કે સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે, કન્યા રાશિમાં થાય છે, છતાં પણ સૂર્ય કન્યામાં છે, કેતુ કઈ રાશિમાં છે? કેતુ સિંહ રાશિની અંદર છે. હું કેટલું એ જ વિચારું છું. એટલે ગ્રહણ છે એ અંશાત્મક રીતે જ્યારે આ બંને ગ્રહો એકબીજાની સાથે જોડાય છે ત્યારે આ ગ્રહણ બની રહ્યું છે. એટલે અંશાત્મક જોડાશે, એ રાશિમાં પરિભ્રમણ થશે ખરું? એવું અંશાત્મક રાહુ અને કેતુ તો એ પાછળ જ ચાલવા વાળા ગ્રહો છે. હવે સ્વાભાવિક રીતે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી અને કન્યા રાશિની અંદર પરિવર્તિત થઈ ગયા, અને કન્યા રાશિની અંદર અત્યારે કેતુનું પરિભ્રમણ ચાલી રહ્યું, સિંહ રાશિની અંદર અત્યારે કેતુનું પરિભ્રમણ છે. હવે સૂર્ય અને કેતુ આ બંનેના અંશો છે એ એકબીજાની સાથે જ્યારે અમુક અંશાત્મક રીતે જોડાઈ રહ્યા છે ત્યારે આ ગ્રહણ બની રહ્યું છે. હોય અલગ અલગ, હા, હોય રાશિ અલગ અલગ. કારણ કે આપણે જે લગ્ન કુંડલી જોઈએ છીએ, આ લગ્ન કુંડલીની અંદર તમને રાશિ અલગ અલગ દેખાશે. જ્યારે કસ્પ કુંડલી તમે જોશો, જે ચલિત કુંડલી પછીની જે કસ્પ કુંડલી, તો એની અંદર બંને ગ્રહો અંશાત્મક રીતે દૂરે સાથે આવી જશે અને એક રાશિની અંદર આવી જશે, જેના લીધેનો પ્રભાવ દેશ અને દુનિયા ઉપર આપણે વિશેષ માત્રામાં જોઈ શકીશું. ખૂબ સરસ આપે સમજાવ્યું મુકુંદભાઈ. હવે સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ ભલે ભારતમાં દેખાવાનું નથી, પરંતુ એની અસર તો દેશ, દુનિયા અને આપણી રાશિ ઉપર થવાની જ છે. માટે ગ્રહણકાળ દરમિયાન બની શકે એટલા ભગવાનના ભજન કરવા જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, બની શકે તો સૂર્ય આરાધના કરવી જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, જે સવિશેષ માત્રામાં લાભદાયી રહેશે. દર્શક મિત્રો, આ ગ્રહણના લીધે આપણે દેશ અને દુનિયાની અંદર જોઈશું કે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ ભૂકંપને લગતી સમસ્યા, કુદરતી આફતોને લગતી સમસ્યાઓ, ફાઇનાન્શિયલ અસ્થિરતાને લગતું પ્રમાણ આ સમયગાળાની અંદર આપણને જોવા મળશે. 6 મહિના સુધી આની અસર રહેવાની છે, જેની અંદર વિશેષ માત્રામાં નવેમ્બર મહિના સુધીનો સમયગાળો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારતના પૂર્વીય ભાગોની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે, જેના લીધે તકલીફોનો દોર વધારે રહે. સૂર્ય એટલે રાજા જ્યારે કેતુની સાથે દૂષિત થઈ રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ, જે દેશની અંદર સત્તાધારી પક્ષ હશે, આવા લોકોને સમસ્યાઓનું સર્જન થશે. પબ્લિક રોડ ઉપર આવી શકે, પબ્લિકના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર પણ થઈ શકે, એવા યોગો જણાઈ રહ્યા છે. જય ગણેશ. બિલકુલ.